ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બધાને ભાવતા એવા નોર્થ ઇન્ડિયન સ્ટાઇલમાં પિંડી છોલે બનાવવાના છે, જે એકદમ ક્વિક રેસીપી છે, ટેસ્ટી છે। મહેમાન આવે તો તમે બનાવી અને એમને ખવડાવી શકો એવી ટેસ્ટી રેસીપી છે। જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી આવનારી નવી નવી વાનગી તમારા સુધી તરત પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે 7 to 8 અવર્સ છોલેને પલાળીને રાખ્યા હતા। હવે એમાં ડાઈસ ડુંગળી, ટામેટા, લીલા મરચાં, લસણ। હવે આપણે ટી બેગ પ્રિપેર કરવા માટે તજ લીધો છે, દગડફૂલ, લવિંગ 2, ચા, એને પોટલી રેડી કરી લઈશું। એને આ રીતે કુકરમાં સેટ કરી અને 4 વિસલ બોલાવી લઈશું। ચાર વિસલ બાદ ટી બેગને રિમૂવ કરી લઈશું। એમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો ને બધા સ્પાઇસીસને અગેન સરસ મિક્સ કરી લઈશું। હવે એમાં છોલે મસાલો લીધો છે, એને બી સરસ મિક્સ કરી લઈશું અને બધા સ્પાઇસીસને આપણે 5 થી 7 મિનિટ કૂક કરી લઈશું। હવે એક વઘાર રેડી કરવા માટે ઘી લીધું છે, એમાં કસૂરી, લીલા મરચાંની સ્લિટ્સ, આદુની સ્લિટ્સ, વઘારના મરચાં અને લાલ મરચું લઈ વઘાર ઉપર પોર કરી દઈશું। તો આપણે પિંડી છોલે રેડી થઈ ગયા છે। એને મેં ભટુરે અને ડુંગળી સાથે સર્વ કર્યા છે। તમે આને વન પોટ છોલે બી કહી શકો છો। તો આ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કેવા લાગ્યા મને કોમેન્ટમાં જણાવજો। તો આવી બીજી નવી રેસીપી સાથે ફરી મળીશ। આવજો, જય શ્રી કૃષ્ણ।